નવસારી શહેરના પૂર્વ નગરસેવક, પૂર્વ ચેરમેન અને લોકસેવામાં આગવી ઓળખ ધરાવતા ત્રિભુવનભાઈ ચાવડા એટલે કે કાળુ કાકાનો 72મો જન્મદિવસ વિવિધ સેવાકીય કાર્યક્રમો સાથે ઉજવવામાં આવ્યો હતો। જન્મદિવસ નિમિત્તે રોટરી આઈ હોસ્પિટલના સહયોગથી નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પ તેમજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। આ પ્રસંગે કાળુભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે વિસ્તારની જનતાએ તેમને વર્ષોથી અપાર પ્રેમ અને સહકાર આપ્યો છે, જેના પરિણામે તેઓ સતત 6 વખત નગરપાલિકાના પ્રતિનિધિ તરીકે સેવા આપી શક્યા છે। તેમણે કહ્યું કે દરેક જન્મદિવસે તેઓ સમાજ સેવાના કાર્યો દ્વારા લોકોની સેવા કરવાનો પ્રયાસ કરે છે અને પરમાત્મા તેમને આવી સેવા કરવાની વધુ શક્તિ આપે તેવી પ્રાર્થના કરે છે। તેમણે વધુમાં જણાવ્યું કે 50 વર્ષની ઉંમરથી તેઓ જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરે છે અને પોતાની ઉંમર જેટલી રક્તની બોટલો એકત્રિત કરવાનો સંકલ્પ રાખે છે। આ વર્ષે 72મા જન્મદિવસે પણ 72 થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। જન્મદિવસના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોએ કાળુભાઈ ચાવડાના જાહેર જીવન અને સમાજ સેવાના કાર્યોની પ્રશંસા કરી હતી। વક્તાઓએ જણાવ્યું હતું કે કાળુભાઈ વર્ષોથી છેવાડાના માનવી સુધી સેવા પહોંચાડવા માટે સતત કાર્યરત રહ્યા છે અને અનેક લોકો માટે માર્ગદર્શકની ભૂમિકા ભજવી રહ્યા છે। તેમણે જણાવ્યું કે નગરપાલિકામાં નગરસેવક તરીકે કાર્ય કરતી વખતે કાળુભાઈએ નવા ચૂંટાયેલા સભ્યોને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું હતું। તેમના અનુભવ અને સેવાભાવી સ્વભાવના કારણે તેઓ આજે પણ અનેક લોકો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે। આ પ્રસંગે ઉપસ્થિત સૌએ કાળુભાઈ ચાવડાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી તેમના દીર્ઘાયુષ્ય અને સતત લોકસેવા માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી। આજરોજ નવસારી નગરપાલિકાના પૂર્વ ચેરમેન, પૂર્વ નગરસેવક અને વ્યક્તિગત કહું તો અમારા માર્ગદર્શક એવા કાળુભાઈ ત્રિભુવનભાઈ ચાવડા એટલે કાળુ કાકા જેને અમને કહીએ છીએ, એમનો આજે 72મો જન્મદિવસ છે। નવસારી નગરપાલિકા હોય કે જાહેર જીવનની એમની એક સેવા હોય, સદાય અમે એમને અમારા માર્ગદર્શક તરીકે અમે જોતા આવ્યા છે, કારણ કે છેવાડાના માનવી સુધીની સેવા કરવા માટે એઓ વર્ષોથી તત્પર હતા અને ખૂબ સારું કામગીરીઓ આજે પણ કરે છે અને વર્ષો પહેલાં પણ કરતા હતા અને આવનારા દિવસોમાં કરે એના માટેના આજના જન્મદિવસે શુભેચ્છા આપવા માટે અમે સૌ અહીં ઉપસ્થિત થયા છે। કાળુઓ માટે એટલું જ કહીશ કે એઓ પોતે જ્યારે નગરપાલિકામાં એક નગરસેવક તરીકે અમારી સાથે અમારા સિનિયર તરીકે હતા ત્યારે યોગાનુયોગ મારે પોતાને પણ એમને જે કહેવાય કે કામગીરીનો લાભ મળ્યો છે। મારા માતૃશ્રીજીએ પણ એમની સાથે નગરસેવક તરીકે કામ કર્યું છે અને એમને પણ એમની સેવાનો લાભ મળ્યો છે અને એક વડીલ તરીકે હંમેશા અમારા જેવા જ્યારે અમે નવા ચૂંટાઈને નગરપાલિકા ગયા ત્યારે અમને વડીલ તરીકે ખૂબ સારું માર્ગદર્શન અને પીઠબળ પૂરું પાડ્યું છે। ત્યારે આજે આ શુભ પ્રસંગે કાળુભાઈ જ્યારે 72મો જન્મદિવસ એમનો છે ત્યારે અમે એમના માટે શુભેચ્છા પાઠવીએ કે સતાયું જીવન જીવે અને આ જ રીતે સેવાના માનવીની સેવા વર્ષો વર્ષ કરતા રહે અને લોકોનો આશીષ લેતા રહે એવી શુભકામના પાઠવીએ છીએ। ત્રિભુવન ચાવડા કાળુભાઈના નામે ઓળખાવ છું। આ વિસ્તારની અંદર આ વિસ્તારની પ્રજાએ ખૂબ પ્રેમ મને આપ્યો અને સતત 6 વખત નગરપાલિકાના પ્રતિનિધિ તરીકે આ વિસ્તારમાં રહ્યો અને જ્યારે મારો જન્મદિવસ આવે છે ત્યારે આ વિસ્તારની પ્રજાની સેવા કરવાની કોઈ તક ચૂકતો નથી। આને દિવસો પણ નથી કરતો તો પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે મને આવી શક્તિ આપતા રહી અને હું સૌને સેવા કરતો રહું। આજે રોટરી આઈ હોસ્પિટલના સહયોગથી અહીંયા મેડિકલ કેમ્પ આપણે આંખનો કેમ્પ કર્યો છે અને તેમાં ખૂબ મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો લાભ લઈ રહ્યા છે। સાથે સાથે બ્લડ કેમ્પ પણ રાખ્યો છું। જ્યાં 50 વર્ષનો હતો ત્યારથી હું બ્લડ કેમ્પને રાખું છું। જેટલી મારી ઉંમર થાય એટલી હું આ બ્લડને બોટલ કરું છું। આજે મારું 72મું વર્ષ બેસવાનું છું અને 72થી ઉપર વધુ થશે અને હું સર્વની સેવા કરતો રહું એવું પ્રજાને પગે લાગી મેં ખૂબ ઋણ સ્વીકાર કરી અને આ સેવા કરવાની તક મને મળતી રહે એ જ અભ્યર્થના। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।